બોલો. હેલો. હાજી. નમસ્તે ભાઈ. નમસ્તે નમસ્તે બોલો. શું નામ તમારું મોટા ભાઈ? ઋષિરાજજી. ઋષિરાજસિંહ. કયું ગામ તમારું? મારું ગામ ભાઈ તમારે શું કામ છે? ધંધુકા તાલુકામાં એટલે એમ નહીં, આ ભાઈએ જે કડી પહેરી છે ને તમે કઈ કડી પહેરવા બાબતે ના પડો હે, શું કારણથી વડીલ ના પડો? એટલે ભાઈ અમારો સમાજ કડી પહેરે છે બરોબર ને, અમારે માતાજીનું વરદાન છે હા. બરોબર. એ હાલો. અમારો સમાજ આખો કડી પહેરે છે હવે બરોબર. તમારા સમાજ પ્રત્યે અમે કોઈ પણ જાતની તમને એવી લાગણી દુભાવે ને એવો પ્રયત્ન કરતા નથી વડીલ, પણ આ ચાંદી કોઈના બાપનું છે? જે કડી ભાઈએ પહેરી વાળી રહી અને જે ચાંદી રહ્યો એ કોઈના બાપનું છે ભાઈ? ભાઈ કોઈના બાપનું નથી, પણ તો ડાબા કાનમાં પહેરો. અમારા સમાજ અરે કાન ઈ કોઈના બાપના છે મોટા ભાઈ ઋષિરાજજી? ભાઈ વ્યવસ્થિત વાત કરો. હા, તો હું તમને એ જ વાત કરું છું કે અમારા ડોક્ટર B.R. આંબેડકર સાહેબે સંવિધાન લખ્યું અને આટલી 33 ડિગ્રીઓ એમને પ્રાપ્ત કરી. અમે તમને કોઈ દી કીધું કે તમે ભણતા નહીં, આ ભણવાનું અમારા બાપનું છે? એટલે ભાઈ ખરી બાબતનું છે, ભણવા તો બાબતનું નથી આ બરોબર. ઈ જ બાબતનું અમે અમારા લેખમાં લખાણું હોય કે ભણતર અમારા B.R. આંબેડકર સાહેબ એ સમયે આટલી ડિગ્રી પ્રાપ્ત કરી. અમે કોઈને એવું કીધું કે તું આ ડિગ્રી ન લેતો, આ અમારા બાબા સાહેબે ડિગ્રી લીધી? આ તો વાંધો નહીં ભાઈ, હું સમાજ થ્રુ વાત કરી લઈશ બરોબર. એટલે સમાજ થ્રુ નહીં, તમારા સમાજમાં કોણ છે એવું કે કડી પહેરોમાં રોક લગાડતો એવો? તો એની સાથે મને વાત કરાવો, તમારા સમાજના અગ્રણી. હાલે હું સમાજમાં વાત કરીને તને વાત કરું ભાઈ. નહીં, મારી વાત સાંભળ ભાઈ ઋષિ, સાંભળ. અરે ભાઈ તુકારા નો દે ભાઈ, હું તને પ્રેમ. એટલે હું એ તને કહું કે કોઈ દી જો જેલમાં જવાનો શોખ હોય ને તો સાળો કરજે, બરોબર? શું? અને ખોટો જે કરતો હોય ને એ કરી ખા, બાકી જે ખોટે ખોટો જેલ હવાલે થાઈશ નહીં. અને હમણાં ફરિયાદ થાય ને તો ગાડી આવશે ત્યારે વાગડમાં પયો. હા ભલે ભલે, વાંધો નહીં હો. જો હા વાંધો એટલો જ બધો તમને શોખ હોય ને તો પાકિસ્તાનની સરહદ ઉપર જઈને આવી એન્ટ્રી મારો. પાકિસ્તાનની સરહદ ઉપર જઈને જ આવ્યા છે ભાઈ. તો અરે ભાઈ હવે તું બસ સ્ટેન્ડ માં આવે, બસ થી મુસાફરી કરતો હોય તું જઈને આવ્યો? હવે ભાઈ બસ ની મુસાફરીની વાત ન કર રહેવા દે અને કરતો હોય ની કરી ખા. કોઈ દી અમારા દલિત સમાજ નો કોઈ પણ છોકરો હોય ને, મારી વાત સાંભળ, અમારા દલિત સમાજ નો કોઈ પણ છોકરો હોય ને કોઈ દી રોક નો લગાડતો, ધ્યાન રાખજે. બાકી તને ફરિયાદ તો તારા વિશે થવાની જ છે, ઈ યાદ રાખજે. શું? હા, તારે ફરિયાદ સુડા પોલીસ સ્ટેશન માં અને ધંધુકા પોલીસ સ્ટેશન માં તારા નામની ફરિયાદ આજે સાંજે સુધીમાં લખાઈ જ દેવાની છે બરોબર? કે આ દૂષણ ને કાયદેસર આની ઉપર કાર્યવાહી કરો 3 દિવસમાં, બરોબર? અને તારા અગ્રણી હોય એને મારો નંબર આને લેવરે આકરુભલા ભાઈ રાજુભાઈ, આને નંબર આપી દીજો મારા, બરોબર? તમે બોલો છો ક્યાંથી એમ મને કહો ને. હું લીંબડી થી બોલું, હું જયપાલભાઈ પરમાર ભાઈ. હું જયપાલભાઈ પરમાર, બરોબર? અને વાળી કાન અને ચાંદી આ કોઈના બાપનું નથી, ના કોઈના બાપની જાગીર નથી. જેને જ્યાં ઈચ્છા થાય ને પહેરશે ભાઈ. હો, વાંધો નહીં, પહેરો 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 ભાઈ. અને તમારે તેમ તારે રૂબરૂ મળવાની ઈચ્છા હોય ને તો આવી જવું તેમ તારે. હો, હા તો વાંધો નહીં. હા, અને પછી આને અમને એટલા બધા તમે ઓલા રહ્યા ને એ ઓલા ઉશ્કેર આવતા નહીં, નકા અમે ઘરે ઘરે અમારા 6 મહિનાના છોકરાને કડિયું પહેરાવજો, એ યાદ રાખજો. હા તો વાંધો નહીં, પહેરો. અને અમે બધાય દલિત સમાજના બધાને હું કડિયું પહેરાવીશ, અને 5 કિલો ચાંદી જાય છે ને તો ઘરે ઘરે બધાને કડિયું વાળા કરી દઈશ. એટલે ઉશ્કેરાવાનું ખોટું બંધ કરી દેજો. ઓકે ઓકે વાંધો નહીં. અને તમારા અગ્રણી વાત કરાવજો, તેમ તાર ગમે તાર કરી લેવું રૂબરૂમાં. ભલે ભલે ભાઈ. એ હા. થેન્ક યુ.